બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના રામપરા ગામે વીજ ચેકિંગ ટીમ સાથે ઝપાઝપી થતાં નોંધાઈ પોલીસ ફરિયાદ। પીજીવીસીએલ ટીમના વીજ ચેકિંગના કર્મચારી પર હુમલાના વિડીયો આવ્યા સામે। વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરી થયા અંગેનું માલુમ પડતા તપાસ કરનાર કર્મચારીઓ પર કરાયો હુમલો। વીજ ચોરી કરનાર આરોપીઓએ ચેકિંગ કર્મચારીને ગાળો આપી ધોલ થપાટ કરી મૂંઢ મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું પીજીવીસીએલના ઉજ્જવલભાઈ પી દરજી નામના કર્મચારીએ બરવાડા પોલીસ મથકમાં વીજ ચોરી કરનાર રામપરા ગામના 4 લોકો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। બરવાડા પોલીસે ફરિયાદના આધારે રામપરા ગામના એક જ કુટુંબના વિનુભાઈ ભીખાભાઈ કોલાદરા, કિશનભાઈ વિનુભાઈ કોલાદરા, કરણભાઈ વિનુભાઈ કોલાદરા અને અરવિંદભાઈ ભીમજીભાઈ કોલાદરા વિરુદ્ધ બરવાડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લઈને તપાસ હાથ ધરી હતી। મારું નામ યુપી દરજી, પીજીવીસીએલ રાણપુર સબ ડિવિઝન। અને આજે ડિવિઝન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અમે રામપરા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા અને ત્યાં આગળ ભીખાભાઈ રાઘવભાઈ નામના કનેક્શનમાં અમને વીજ ચોરી માલુમ પડતા અમે તે જગ્યાએ મીટર તથા અન્ય વિગતોના ફોટોગ્રાફી કરવા જતાં મારી સાથેના સ્ટાફનો મોબાઈલ ઝૂંટવી લઈ તેમની સાથે મારામારી કરેલ અને મારો કોલર પકડી મારા શર્ટના બટન તોડેલ। ત્યારબાદ અમે રામપરા ગામથી તમામ સ્ટાફ બરવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ઉપસ્થિત થયા છીએ અને બરવાડા પોલીસ તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલ છે અને અમારી ફરિયાદ લીધેલ છે અને વધુ આગળ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવશે।